અમરેલી જિલ્લાના જાફરાબાદના શિયાળ બેટના દરિયામાં બોટ પલટી મારી જતા વૃદ્ધોને ઈજા થઈ છે। આ બોટમાં રેતી અને મટીરીયલ ઓવરલોડ ભરવાના કારણે બોટ પલટી મારી ગઈ હતી। જાફરાબાદના શિયાળ બેટ ગામે ફરી એકવાર બોટ પલટી જવાની ઘટના સામે આવી છે। પીપાવાવ પોર્ટથી શિયાળ બેટ સુધી જવા માટે માત્ર બોટ જ એકમાત્ર માર્ગ છે। બુધવારે એક બોટમાં રેતી અને મટીરીયલ ઓવરલોડ ભરવાના કારણે આ બોટ પલટી મારી ગઈ હતી, જેના કારણે ભારે નાસભાગ મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં બોટમાં 3 લોકો સવાર હતા, જેમાં શિયાળ બેટના સ્થાનિક લોકો પોતાની મદદથી બહાર નીકળી ગયા હતા। જો કે એક વૃદ્ધાને ગંભીર ઈજા થતા તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા છે। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।